ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું જીરા પરોઠા. તો એના સારું આપણે લોટ જોઈએ આપણે ઘઉંનો 2 કપ આપણે લોટ ભરીને લીધો છે. તો તમે ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે બનાવી શકો એમ. અને જીરું આપણે 2 મોટી ચમચી લીધું. અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ લોટને ચારી લેવું. પેલા જીરું નાખી દેવું આપણે. તો જીરું હાથથી થોડુંક ક્રશ કરીને નાખશું. તો આ રીતે થોડુંક ક્રશ કરશું એટલે ટેસ્ટ એકદમ સરસ આવશે એમ. આ રીતે થોડું ભાંગી જાય. આ રીતનું કરશું ને એટલે મસ્ત ફ્લેવર આવશે. તો ઘણી વાર શું છે, અમુક શાકાહારી જીરા પરોઠા ખાવામાં સારા લાગે એમ. થોડુંક જીરું આપણે રાખશું, ઉપરથી નાખશું થોડુંક. એકદમ મસ્ત સુગંધ આવે જીરાની. અને હવે આપણે મીઠું નાખી દેવું. તો મીઠું લોટ પ્રમાણે તમે નાખી શકો. તો થોડાક પરોઠા થોડાક ખારા હોય તો સારા લાગે, એટલે 1 ચમચી જેટલું આપણે મીઠું નાખવાનું આ રીતનું. હવે આમાં આપણે તેલ નાખીશું મોણ માટે. 2 થી 3 ચમચી જેટલું તેલ. બધું મિક્સ કરી લેવું. થોડુંક આમાં પાણી નાખી દેવું એટલે મીઠું ઓગળી જાય. હવે આમાં આપણે લોટ ચાળી લેવું. તો બધો લોટ ચાળી લેવું. સાંજે ઘણી વાર ખાલી આપણે આ જીરા પરોઠા અને ચા ને બનાવી નાખી તોય હાલે ખાવામાં એમ સરસ લાગે. એકદમ સિમ્પલ ને એકદમ ટેસ્ટમાં સારું લાગશે. આને આપણે હવે પેલા બધું મિક્સ કરી લઉં આમાં. તો જીરું ને મીઠું ને બધું લોટમાં મિક્સ થઈ જાય. હવે આમાં થોડું પાણી નાખી અને લોટ બાંધી લેવું. તો બહુ ઢીલો નહીં ને બહુ કઠણ નહીં, એ રીતનો આપણે લોટ બાંધશું. તો આ રીતનો આપણે લોટ બાંધવાનો છે. આ રીતનો થોડોક આપણે રોટલી કરતાં થોડો કઠણ એમ, જે રીતે આપણે પૂરીનો લોટ બાંધીએ એ રીતનો એમ. તો થોડુંક તેલ લગાવી લેવું. અને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવું. તો 10 મિનિટ જેવું થઈ ગયું. લોટ જોઈ લઈએ હવે. તો થોડીક વાર રહીએ એટલે એકદમ સરસ થઈ જાય લોટ. આ રીતનું. હવે આપણે આમાંથી બનાવશું. થોડોક લોટ આપણે વાળવા માટે લઈ લીધો.
હવે ગેસ ચાલુ કરી દે તો તવી ગરમ થઈ જાય. તો થોડીક ગરમ થાય એટલે એને આપણે ધીમો કરી દેવાનો ગેસ. તેલ કાઢી દઉં થોડુંક આપણે. હવે આમાંથી એક લોવો લેવું. તો તમારે જે સાઈઝના પરોઠા બનાવવા હોય એ સાઈઝના તમે બનાવી શકો. તો આપણે બહુ મોટા નહીં બનાવીએ, આ રીતે મીડિયમ. તો આટલો આપણે એક લોવો લેવું ને ગોળ કરી લેવું આ રીતે, ને થોડુંક વણી લેવું. આ રીતે રોટલીની જેમ. આને આપણે પડવાળા બનાવશું. તો થોડુંક તેલ આ રીતે અડધી સાઈડ લગાવી લેવું. થોડોક ઉપરથી કોરો લોટ લગાવશું ઘઉંનો અને આને વારી દેવું. પછી પાછું આમાં તેલ લગાવશું થોડુંક. ગેસ આપણે એકદમ ધીમો કરી દેવું. થોડોક લોટ કોરો અને આ રીતે વારી દેવું. તો આ રીતના આપણે પરોઠા બનાવશું. થોડોક લોટ લગાવીને વણી લેવું અને આપણે તો આ રીતના એકદમ સરસ હળવા હાથે. અને આ રીતના આપણે થોડા ત્રિકોણ બનાવશું. આ રીતનું વણી લેવાનું અને અહીંથી થોડું વણી લેવું. તો આ રીતના પરોઠા આપણે બનાવશું. બહુ પાતળાય નહીં ને બહુ જાડાય નહીં, આ રીતના એમ. અને આપણે હવે શેકી લેવું. તો આની ઉપર તમારે જીરું આપણે વધારે નાખ્યું જ છે, પણ ઉપર થોડુંક જીરું નાખવું હોય તોય તમે નાખી શકો. તો આ રીતે થોડુંક જીરું નાખી, થોડુંક વધારે જીરાનો ટેસ્ટ જોતો હોય તો આ રીતે ભીણું ફેરવી દેવાનું. બાકી આપણે જીરું આમાં એક્સ્ટ્રા નાખ્યું જ છે. તો આમાં આપણે તેલ લગાવી લેવું અને શેકી લેવું આપણે. તો પરોઠામાં છે ને ઘણાને વધારે તેલવાળા ભાવતા હોય, ઘણાને ઓછા તેલવાળા. તો તમે એ રીતે તેલ નાખી શકો એમ. તો એક બાજુ શેકાઈ જાય થોડુંક એટલે એને ફેરવી લેવાનું આ રીતનું. તો બીજી બાજુ શેકાવા દેવું. તો એકદમ મીડિયમ ગેસ રાખીને એને એકદમ સરસ પાકવા દેવું. ને આ પાકે ત્યાં બીજું વણી લઈએ. તો બીજું પરોઠું આપણે વણી લીધું. તો આને હવે ફેરવી લેવું. આ રીતનું પકાવવાનું. આ રીતના કલર થાય ને એટલે એકદમ મસ્ત ટેસ્ટ લાગશે. બરેલો હોય તો થોડોક ટેસ્ટ સારો નહીં લાગે તમને, પણ આ રીતે એકદમ બ્રાઉન જેવું શેકશો ને એટલે એકદમ ખાવામાં મસ્ત લાગશે એમ. એકદમ સરસ પડવરા થાય. આ રીતના ખાવામાં એકદમ બેસ્ટ લાગશે. કોઈ પણ શાક આરે તમે ખાવ એમ, કે પનીરનું શાક બનાવ્યું હોય, સેવ ટમેટાનું હોય, તો આ રીતના પરોઠા સારા લાગે એમ. આને આપણે કાઢી લેવું. તો આને આપણે એ રીતે શેકી લેવું. તો પરોઠા આપણે આ રીતે 3 બનાવી લીધા. તેને સર્વ કરી લેવું. તો આ રીતે આપણે બનાવ્યા છે. એકદમ મસ્ત લાગશે તમને ખાવામાં. પડે કંઈક અલગ એ રીતે લાગશે એમ. તો આને આપણે ચટણી એ સર્વ કરશું. તો આ છે ડુંગળી અને લાલ મરચાંની ચટણી. આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય. તો બનાવીને તમે અઠવાડિયું 10 દી ફ્રીજમાં રાખી શકો એમ. અને દહીં, તો દહીં એ એકદમ ખાવામાં સારા લાગે છે એમ. તો તમે રાત્રે ડિનરમાં બનાવી શકો, સવારે નાસ્તામાં ગમે ત્યારે એમ થાય કે ખાવા છે પરોઠા જીરાવાળા, તો ગમે ત્યારે બનાવી શકો એમ. તો તૈયાર છે આપણા જીરા પરોઠા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા જીરા પરોઠા.